હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલ. આજે આપણે શીખીશું કે સ્લીવ્સ આપણે કેવી રીતે દોરવાના છે અને સ્લીવ્સની કટિંગ કઈ રીતે કરવાનું છે. અને જો તમને સ્લીવ્સનો શેપ આવવામાં દિક્કત હોય તો આજે આપણે એમના માટે લાવીએ છીએ સ્લીવ સ્કેલ કરવા, અને એનાથી આપણે સ્લીવનો આપણે શેપ આપીશું. અને તમને જો સ્લીવ્સ આપવામાં દિક્કત હોય તો તમે આ સ્લીવ સ્કેલ ઉપયોગ કરી શકો છો. તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. અને તમે મારી ચેનલ પર નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીં મેં અસ્તર લઈ લીધું છે. અસ્તર આપણે અહીં 4 ભાગમાં કરી દેવાનું છે આવી રીતે. તો સૌથી પહેલા આપણે અહીં બાયની લંબાઈ લેવાની છે અને તેમાં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું છે, કારણ કે તે સિલાઈ માટે જશે એટલા માટે. તો આવી રીતે અહીં જેટલી પણ સ્લીવ્સની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ આપણે પ્લસ કરી દેવાનું છે. અને આવી રીતે માર્ક કરી દેવાનું છે. માર્ક કરી પછી આપણે અહીં એવી રીતે એક સીધી લાઈન દોરી દેવાની છે. અને અહીંથી આપણે 3 ઇંચ ડાઉન જવાના છે આવી રીતે. તો સ્લીવ્સનો ડાઉન આપણે અહીં 3 ઇંચ જવાનું છે. અને પછી આપણે અહીંથી આપણે 5 ઇંચ પર માર્ક કરીશું. અને અહીંથી જે આપણે સ્લીવ્સનો રાઉન્ડ રહેશે મોરી, તે આપણે અહીં માર્ક કરવાની છે. 4.75 ઇંચ અને અહીં આપણે માર્ક કરવાનું છે 5.25 ઇંચ. અને અહીંથી આપણે સ્લીવનો શેપ આપવાનો છે. જો તમને પણ સ્લીવનો શેપ આપવામાં દિક્કત આવે છે તો તમે આ સ્લીવ સ્કેલનો ઉપયોગ કરી શકો છો. તો આ છે સ્લીવ સ્કેલ. તો આવી રીતે એને મૂકી દેવાનો છે. સ્લીવ સ્કેલ કરવાની અને આવી રીતે આ આપણો પાછળનો શેપ રહેશે. અને આવી રીતે અહીં 1/2 ઇંચ પર માર્ક કરવાનું છે. અને આવી રીતે આપણે અહીંથી થોડું આગળ લેવાનું છે. અને આવી રીતે આપણે આગળનો ભાગ દોરી દેવાનો છે સ્લીવનો. આવી રીતે. અને થોડું આગળ પાછળ થઈ જાય તો આવી રીતે અહીં થોડું એડજસ્ટ કરીને અહીં આવી રીતે શેપ આપી દેવાનો છે. આવી રીતે. તો અહીં શેપ આપ્યા પછી આપણે અહીં આવી રીતે માર્જિનનું નિશાન જ્યાં મળે છે ત્યાં આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. અને પછી આપણે અહીં આગળનો અહીં આર્મહોલનો નાપ લેવાનો છે. તો અહીં આપણે પાછળનો જે ભાગ છે તે આપણે અહીં આવી રીતે અહીં અડધું ઇંચ છોડી દેવાનું છે પહેલા, અને આવી રીતે માપી લેવાનું છે પછાડીના ભાગને. અને આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. અને જ્યાં પણ આવે ત્યાં અહીં આવી રીતે માર્ક કરવાનું છે. હવે આપણે આગળનો ભાગ લઈશું. તેમાં પણ અહીં અડધું ઇંચ છોડી દેવાનું છે. પછી આપણે આવી રીતે એનું પણ નાપ લેવાનું છે. આવી રીતે અહીં માર્ક કરવાનું છે. પછી અહીં એનું અડધું કરવાનું છે. અહીં આગળનામાં થોડું ઉપરની સાઈડ હતું તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. તો આ અહીં આવશે. અને અહીંથી 1.5 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંથી આ સિલાઈ માટે અહીં 1.5 ઇંચ લીધું છે. અને આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે.
તો અહીં આવી રીતે લાઈન દોર્યા પછી આપણે અહીં જો શેપમાં અહીં આગળ પાછળ થઈ ગયું છે તો આવી રીતે અહીં એને એડજસ્ટ કરી દેવાનું છે. તો આવી રીતે અહીં એડજસ્ટ કરી દેવાનું છે, કારણ કે આપણે અગાડીનો અને પછાડીનો ભાગનો અહીં જેટલું પણ અહીં માર્જિન ગયું છે તેટલું અહીં આપણે માર્ક કર્યું છે. તો તે ઉપરની સાઈડ થોડું આવ્યું છે તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી આપણે અહીં સ્લીવનું કટિંગ કરવાનું છે. અને ઉપર આવી રીતે અહીં કટ લગાવવાનું છે. અને આવી રીતે અહીં જે દોડી જ આપણે માર્ક કરી છે અહીંથી આપણે કટિંગ કરવાનું છે. અને જે પણ આપણું આગળ પાછળ કપડું થાય એને આવી રીતે કટ કરી દેવાનું છે. હવે આપણે આગળનો ભાગનું કટિંગ કરવાનું છે. તો આવી રીતે પહેલા એને આવી સ્લીવ કરી દેવાની છે, પછી આપણે આગળનો ભાગનું કટિંગ કરીશું. તો આવી રીતે આગળનો ભાગનું કટિંગ કરી દેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો આવી રીતના અહીં અડધી ઇંચ પર અહીં કટિંગ થઈ ગયું છે. અને અહીંથી બી થોડું આગળ પછાડી હોય તો અહીંથી બી આપણે કટ કરી દેવાનું છે આવી રીતે. તો ફ્રેન્ડ્સ, તમને પણ સ્લીવનો શેપ આવવામાં દિક્કત હોય તો તમે આ સ્લીવ સ્કેલનો ઉપયોગ કરી શકો છો અને તમે આ શેપ આસાનીથી આપી શકો છો. અને તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.